જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? અમે જઈ રહ્યા છીએ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં આવેલું ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે. એ છે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ. આ સ્થાનને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરરોજ અને ખાસ કરીને અમાસના દિવસે હજારો ભક્તો દર્શનો માટે આવે છે. તેમનું જીવન ભગવાન પ્રત્યેની ભક્તિ, ગૌ સેવા, સંત સેવા અને માનવ સેવાને સમર્પિત હતું. તેઓએ લોકોમાં પ્રેમ, દયા, સત્ય અને પરોપકારનો સંદેશ ફેલાવ્યો. તેમના જીવન વિશે પ્રચલિત માન્યતાઓ અનુસાર વિસામણ બાપુએ પાળિયાદમાં આવીને ભગવાન શ્રી રામની ભક્તિનો પ્રચાર. તેમણે શ્રી રામ મંદિર અને ધર્મ સેવાનું કાર્ય શરૂ કર્યું, જે પછીથી વિહળધામ તરીકે પ્રસિદ્ધ બન્યું. ગાયોની સેવા અને અન્નદાનને તેમને સૌથી મોટી સેવા ગણાવી. તેમની પાસે દૂર દૂરથી લોકો પોતાની મુશ્કેલીઓ લઈને આવતા અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા. તેમના ઉપદેશથી અનેક લોકો સદાચાર અને ભક્તિનો માર્ગમાં આગળ વધ્યા. વિસામણ બાપુ તેઓ રાજવી કુળના જન્મેલા હતા. બાળપણથી જ તેઓ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમને સંપત્તિ અને સત્તા કરતાં ભગવાનની ભક્તિ અને લોક સેવાને સૌથી વધુ મહત્વ આપ્યું હતું. હું આ આશ્રમમાં પહેલી વાર ગઈ હતી. આશ્રમમાં પગ મૂકતા જ એક આનંદનો અનુભવ થયો, એક શાંતિનો અનુભવ થયો, જાણે સાક્ષાત ભગવાનનો અહીંયા વાસ હોય. આશ્રમના વધુ વિગત માટે હજી બીજો પાઠ હું મૂકી રહી છું, તો ટૂંક સમયમાં જ એમનો વિડીયો પણ ઝડપથી આવશે. તેના માટે તમે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.